તો હેલો ગાઈસ, વેલકમ ટુ આપણા આજે એક એક્સપેરિમેન્ટ કરશું નિકુંજ ઇલેક્ટ્રોનિક્સમાં, જેમાં આપણે આજે ચાઇનાનો લેમ્પ આવે તમને વિડીયો બ્રાન્ડ નથી જોવા માંગતો. તમે જોઈ લો, આ ચાઇનાનો લેમ્પ આવે છે. આ રીતનો કંઈક ચાઇનાનો લેમ્પ આવે છે. એને આપણે ડીસી કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકશું? તો આ ભાઈનું બહુ એક મારો ફ્રેન્ડ છે, એને મને આપેલું છે. તો આજે આપણે આને રિપેરિંગ કરશું અને ડીસી બનાવશું. જે આપણે આ ડીસી પાવર આવતો હોય ને ચાર્જરનો, એ આપણે એમાં અટેચ કરશું. એટલે એસી ઉપર કાંઈ કામ નહીં કરે, સીધું પિન ભરાવો એટલે સીધું ચાર્જિંગની પિન ચાલુ થઈ જશે, બાકી બીજું કાંઈ લખાય નહીં. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ આનું કઈ રીતે થાય છે. લેટ્સ ગો. તો ગાઈસ, હું તમને પહેલાં કહી દઉં કે તમારે ભાઈ આ જે રહ્યું ને લેમ્પ, આ લેમ્પમાં તમારા એલઈડી ચાલુ હોવી જોઈએ. નકર તમે એમ કહેશો કે ભાઈ નિકુંજભાઈ જે ખોટું બોલે છે. તો આ એલઈડી તમારે બધી ચાલુ હોવી જોઈએ. મારા કેસમાં એ નથી. મારે તો બસ આ કેપેસિટર ફાટી ગયું. એટલે ભાઈએ મને કીધું મને કે જો થતું હોય ચાઇનાના લેમ્પમાં તો મને જરાક મને કરી દો ને. તો મેં કાંઈ વાંધો નહીં, મેં કરી દઈએ. આપણે બીજું હોય શું, આપણે તો કરી જ દેવો પડે, કારણ કે ભાઈ કીધું છે આપણને. તો ચાલો આપણે આનું જોઈ લઈએ જરાક. અહીંયા આપણે જે છે ને, તમે જોયો હોય તો તમે જોઈ લેજો આ વિડીયો. મેં આ રીતે શોર્ટ સર્કિંગવાળું આપણે જે બનાવ્યું હતું ચાર્જર ઓટોકટ જો છે. તો ગાઈસ, આમાં નેગેટિવની જગ્યાએ અને પોઝિટિવની જગ્યાએ હું જરાક જોઈ લઉં આમનો નેગેટિવ ક્યાં જાય છે. એક અહીંયા જોડશો ને અહીંયા જોડશો ને એટલે આ લાઇટ ચાલુ થઈ જશે. મેં કર્યું હતું ગાઈસ. મારા પાસે કેમેરાનો સ્ટેન્ડ નથી, નકર તો હું તમને કરીને બતાડત કઈ રીતે છે એ. માની લ્યો ને આપણા નેગેટિવ બરાબર, એક અહીંયા મારશું છેડો, અને એક ચેરીઓ તમને કહી દઉં કઈ જગ્યાએ મારશું બરાબર. તો એક અહીંયા ને એક અહીંયા. નેગેટિવ પોઝિટિવ જોઈને મારજો ગાઈશ તમે. આ બે જગ્યાએ કરશે ને એટલે હું તમને દેખાડી દઈશ બરાબર. તો આજે આપણે આનું આખું ફૂલ જે રહ્યું આપણે રિપેરિંગ કરશું. રિપેરિંગ તો નહીં પણ અપડેટ કરશું. જે આપણે ચાઇનાનો લેમ્પ આવે એ છે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે છે. એમાં તો ગાઈસ પહેલાં તો આ બેટરી ચાલે એમ નથી, એટલે આપણે આ જે રહી 3000 mAhની બેટરી આ સેલ આમાં નાખશું. તો 3000 mAhનો સેલ, પછી એક આ ચાર્જિંગ પિન જેક. તો ચાલો જોઈ લઈએ વિડીયો કઈ રીતે કેટલોક લાંબો થાય છે. લેટ્સ ગો. તો જોઈ લઈએ આજે આપણે આ વિડીયોમાં તમને શું શીખવા મળે છે, આપણે જોઈ લઈએ. ઓકે, તો ગાઈસ આપણે કેમેરા ઉપર સ્ટેન્ડ કેમેરા ઉપર મૂકી દીધું છે. ના સોરી, કેમેરો સ્ટેન્ડ ઉપર મૂકી દીધો છે. તો આજે આપણે આનું કરશું, આપણે જે તમને મેં વાત કરી દીધી છે એ બરાબર. આ કાંઈ આપણે આજે રહ્યું સોકેટ કંઈ કામનું છે નહીં, તો આને આપણે કાઢી નાખશું કંઈક આ રીતે બરાબર. પછી આમાં જોઈ લેશું કંઈ તાર બાર છે કે નહીં, શૂટિંગ થાય એવું કે. તો હવે આપણે સીધો ટોપિક ઉપર આવી જઈએ. 5 વોલ્ટનું આ મેં બનાવેલું હતું, જે તમે નો વિડીયો જોયો તો તમે જોઈ લેજો બરાબર. આ જે રહ્યું આમાં જો ગાઈસ, તમે અહીંયા નેગેટિવ પોઝિટિવ લખેલો જ છે. આપણે જે આ નેગેટિવ છે ના પોઝિટિવ, આ એસી પાવરનો નેગેટિવ પોઝિટિવ છે. અહીંયા ભૂલમાંથી એસી નો દઈ દેતા, એસી દેવો હોય તો આ એક જાતનું એક બ્રિજ રેક્ટિફાયર છે, જે એસએમડી બ્રિજ રેક્ટિફાયર છે. આમાં આપણે ઓછામાં ઓછા 5 એમ્પિયર સુધીનો લોડ લઈ શકીએ છીએ. આ જે રહ્યું હોય આનું ડાયોડ છે. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ. તો ગાઈસ, હવે હું તમને દેખાડી દઉં બરાબર કઈ રીતે છે એ આપણે ચાલુ થાય છે આની લાઈટ. જો તમને મેં કીધું હતું નેગેટિવ પોઝિટિવ, તો આ એનો પોઝિટિવ અને આ એનો નેગેટિવ બરાબર. જો તમે પાવર જેવો મળશે ને, હા તમારી એલઈડી ચાલુ થઈ ગઈ છે. તો નિકુંજભાઈ તમે એમ કહેતા, તો નિકુંજભાઈ
તમને એમ થતું હશે કે ભાઈ આ જે રહ્યું સીધું ચાલુ થઈ જાય છે, તો આપણે સીધું ચાલુ નથી કરવું, તો કાંઈ વાંધો નહીં. આ જે રહી સ્વિચ આના હારે કનેક્ટ જ છે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતે માર્યા, જો આ તમારી લાઇટ બંધ છે અત્યારે, ને અહીંયા જે રહી લાઇટ ચાલુ થઈ ગઈ છે. નાખવાનું આવશે જે મેં તમને કીધું. મારે તો કાઢી નાખવો પડશે. આ મેં હીટ ગન બનાવી હતી, તો આ તમે ન જોયું તો તમે જોઈ લેજો. આપણે આ હીટ ગન બનાવી હતી એ રહી. તો હવે હું જરાક આને પાવર દઈ દઉં છું. તો ગાઈસ આ ચાલુ થઈ ગઈ છે હીટ ગન આપણી, ને અહીંયા હીટે આવવા માંડી છે. હવે આપણે આનું સૌરો જે રહ્યો એ આપણે કાઢી નાખશું. આ ફ્લક્સ છે ગાઈસ, તમે એનો ખબર હોય તો કીધું તો તમને ખબર હશે. તો હવે આપણે આને કાઢી નાખશું જે રહ્યું એ આપણે ડિસોલ્ડિંગ કરી નાખશું. હવે થોડીક ઘણું પંખો આમ ફેરવી નાખશું તમારી તરફ હવા આવે એટલે. ગાઈસ હું તમને દેખાડ દઉં આ મેલ્ટ કરે છે કે નહીં. આપણી આ હોમમેડ બનાવેલી છે, હજી તૈપી નથી એટલે તમે જોઈ લો. આ હીટ તો થવા માંડી છે, હીટિંગ આવ્યું છે, એવું નથી. તો ગાઈસ તમે તો જો તમે જોઈ શકો છો. લાગશે વાર પણ ગાઈસ આવશે મજા. જો ગાઈસ આ જો મેલ્ટ થવા માંડ્યું છે આપણે. જો થઈ ગયું છે ગાઈસ. આમ જો લાઈવ પ્રૂફ છે તમારા સામે. આટલું નજરથી એ પડી ગયા. જો ગાઈસ આપણે ડિસોલ્ડિંગ કેવું છે પંપ મને જરા જણાવજો, કમેન્ટ કરજો. ગાઈસ તમે એક વિડીયો જોતા નથી ગાઈસ, તમે વિડીયો મારો જોવો તો તમને પૂરેપૂરું નોલેજ મળશે કે ભાઈ નિકુંજભાઈ શું કહેવા માગે છે. તો ગાઈસ આવો વિડીયો કોઈ નહીં બનાવતું હોય. આજે રહ્યો એ આપણો આ પેલો ફર્સ્ટ વિડીયો છે, તો હું જરાક આને ઉખેડી નાખું છું. તમે ગાઈસ જોતા રહેજો. આમાં જો ધુમાડા નીકળે છે. ગાઈસ હું ચીપિયો લઈ લઉં છું. હા મળી ગયો, ચીપો મળી ગયો. તો ગાઈસ હવે આપણે આને હીટ કરીને કાઢી નાખશું. તમે કન્ટિન્યુ વોચ કરજો ભાઈ. વિડીયો થોડોક લાંબો થશે પણ તમને ફૂલ નોલેજથી ને તમને ફૂલ નોલેજ આવી જશે. તમે જો ગાઈસ કેટલી પ્રેમથી આ જે રહ્યો ડિસોલ્ડિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ડિસોલ્ડિંગ. આ ડાયોડ રાખવાનું છે એટલે ભવિષ્યમાં કામ આવશે. ને ગાઈસ હું તમને બતાવી દઉં કે આની હીટ કેટલી છે. આ તમે જોઈ શકો છો આટલી એની હીટ છે ને આટલું બધું આ કરી નાખે છે ગરમ. હવે આપણે જોવાનું છે કે જે રહ્યો કઈ રીતે આનું હતું. તો ગાઈસ અહીંયા એક હા રેડી ઓકે થઈ ગયું છે. હવે ખાલી એક જમ્પર જોશે, વાયરનું જમ્પર લઈ લઉં. કોઈ પણ ગાઈસ કોઈ પણ વાયર હોય તો ચાલશે. આપણે વાયરનું મેઇન તો જમ્પરનું જ કામ છે. આપણે જમ્પર જ કરવું છે વાયર. જમ્પર એટલે મીન્સ કે આપણે જે રહ્યો જમ્પ છે એ જમ્પ એટલે એ જમ્પ નહીં હો ગઈ આમ ઠેકડોવાળું જમ્પ નહીં. તો આમાં આ જમ્પર આવે હું તમને બતાવી દઉં. લીધી બરાબર. તો હું તમને દેખાડ દઉં. તો આ રીતનું ગાઈસ વાયર છે. આ આપણે જમ્પર બની જાય આનો કાંઈ ન હોય. આ રીતના કરી નાખવાનું અને રેણિયાથી વાયરને કરી દેવાનું છે સોલ્ડિંગ.
જોઈ લો. તો ગાઈસ હવે આપણે કાંઈ નથી કરવાનું, હું તમને બતાડી દઉં છું. એટલે હું મારી લઉં કનેક્શન, તમને બતાડી દઉં કઈ રીતે કરવાનું. ગાઈસ આપણે પાછો ફોન હાથમાં લઈ રહ્યો કારણ કે આ વિડીયો બંધ થઈ જતો હતો એની મળે ઓટોમેટિક. તો હવે હું તમને બતાડી દઉં કઈ રીતે આનું કનેક્શન છે. તમે જોઈ લો નજીકથી આપણે આ જમ્પર કર્યો છે. તો આ લાઈન જે રહી સીધી જો ગાઈસ હું તમને આ રીતે કહેવા માંગતો હતો. જો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે આ ડાયોડ હતો, ડાયોડની આની આજુબાજુમાં જે આપણે આ જમ્પર કર્યું છે જોઈ લો. આ રજિસ્ટર જે કાઢ્યો હતો એ અહીંયા લાગેલો હતો બરાબર. તો એ રજિસ્ટર કાઢી નાખ્યો છે અને આપણે આ ડાયોડ મેં કાઢી નાખ્યો છે બરાબર. આપણે આ ડાયોડ હતો, ડાયોડ આપણે કાઢી નાખ્યો છે એસએમડી ગનથી. તો હવે આપણે ગાઈસ નેક્સ્ટ આગળ વધશું, એની પ્રોસેસ કરશું બરાબર. તો અહીંયા આપણે ખબર પડી નેગેટિવ પોઝિટિવ. તો ગાઈસ એ કનેક્ટર હતું બરાબર, એ કનેક્ટર પાછું લઈ લેવાનું છે ને એ કનેક્ટર પાછું લઈને પછી એમાં આપણે વાયરિંગ કરી નાખશું. તો હું ગોતલું કનેક્ટર. ગાઈસ આપણને કનેક્ટર મળી ગયું છે. તો હવે આપણે આનું નેગેટિવ પોઝિટિવ જોઈને કનેક્ટ કરશું બરાબર. આપણે આ કનેક્ટ કરીને એવું છે. તો હવે ગાઈસ તમને કહેતા હશો નિકુંજભાઈ ખબર કઈ રીતે પડશે મને? કાંઈ નથી ગાઈસ, જો હું તમને બતાવી દઉં. આ લાઈન જે રહી ટ્રેક કરજો, એટલે જો આ અહીંયા મળે છે રજિસ્ટરમાં, એ રજિસ્ટરથી થ્રુ જાય છે. આ જે રહી પહેલા નંબરની પિન નેગેટિવ થશે અને બીજા નંબરની પિન પોઝિટિવ થશે. તો હું ગાઈસ આમાં હું આને બેસાડી દઉં છું અને હું પછી કમ્પ્લીટ કરીને તમને બતાવી દઉં છું કે ભાઈ મેં કઈ રીતે આનું વાયરિંગ કર્યું બરાબર. ચાલો હું કરી લઉં છું પેલા વાયરિંગ. તો ગાઈસ તમે જોઈ લો, આપણે આ રીતનું વાયર ફિટિંગ કરીને આવ્યું છે. જે હજી વાયરિંગ કરવાનું બાકી છે. આપણે આ રીતનું હોલ પાડીને રેણીયાથી ત્યાં કરીને આવ્યું છે. આ સીપિન છે, ફેવિકથી મેં ચોટાડી દીધું છે. મારે અહીંયા અટતું નથી ગાઈસ સોકેટ, તમે જોઈ લો પરફેક્ટ બેસી જાય છે. આપણે આ રીતે જે રહ્યું કંઈ ગયું. તો ગાઈઝ આ રીતે આપણે પરફેક્ટલી બેસી જાય છે. અત્યારે તમારા નજરની સામે બેસેલું હતું. તો આનું હવે હું વાયરિંગ કરી લઉં છું, પછી તમને દેખાડું છું કઈ રીતે વાયરિંગ કર્યું છે. તો ગાઈઝ મેં વાયરિંગ કરી લીધું છે અને મેં ગ્લુગન મારી દીધી છે. તો હવે હું તમને સમજાવી દઉં. આનો જે રીતે મેં તમને કીધું હતું નેગેટિવ આલી સાઈડનું, પોઝિટિવ આ છે, નેગેટિવ પોઝિટિવ જોઈને મેં મારી દીધું છે. અને તમે જોઈ શકો છો આપણે આ ચાલુ કરી, અહીંયા લાઈન આવી ગઈ છે. ડીસી 5 વોલ્ટ તમે જોઈ લો, ડીસી 5 વોલ્ટ ઉપર હાલે અને બેટરી ઉપર હજી નથી હાલતું. આ લાઈન આવી ગઈ છે, લાઇટ તમારી આવી ગઈ છે, તો ત્યારે ચાર્જર ઉપર હાલશે. પછી આમ તમે કરશો એટલે આ બેટરી ઉપર ગઈ. હવે જેવી હું અહીંથી આપણે સ્વિચ બંધ કરશું ને એવી તમે જોઈ લો કેપેસિટર જેવું ડિસ્ચાર્જ થશે ને એવું આ લાઇટ ગ્લો થઈ જશે. અને આ લાઇટ ગાઈસ બહુ હાઈ છે, મારા આંખમાં એ પણ દેખાતું નથી, તમે જોઈ શકો છો. અને જેવી આપણે આ લાઇટ આવી જશે તેવું એ ચાર્જિંગ મોડ ઉપર આવેલું જશે. ને ગાઈઝ મેં મોટો એક ફેરફાર કર્યો છે. તમે આ પોઝિટિવ લાઇનને તમે ટ્રેક કરશો એટલે તમે અહીંયા એક ડાયોડ મૂકવો પડશે જે 5 વોલ્ટને 3.7 વોલ્ટ કરી દે, એટલે જે 4 વોલ્ટ કરી દેશે એક ડાયોડ, અને એ સીધો આપણે બેટરીમાંથી ગયો. અને ગાઈઝ આ રીતે આપણે આનું પ્રોટેક્શન કરી નાખ્યું છે બેટરીનું, અને એવી સીધું આમાં સીધું જવા દેવાનું છે સેલ. તો ચાલો હું આનું કમ્પ્લીટ ફિટિંગ કરી લઉં. ગાઈઝ આમાં વાયરિંગ ન સમજાવવાનું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. ગાઈઝ આ વિડીયોને અહીંયા લગી જોયો એના માટે શુક્રિયા, ધન્યવાદ. અને ગાઈઝ બીજું એક કે હું હજી એક લાઇટ રિપેરિંગનો વિડીયો લઈને આવવાનું છું, જે આપણે ઇમરજન્સી ટોર્ચ લઈ જાય છે એનો હું રિપેરિંગ વિડીયો લઈ આવીશ. આપણે અપગ્રેડ કર્યો હતો, જે આપણે આ બોડી જે અમુક ભાઈઓ કહે છે મને ભાઈ નિકુંજભાઈ આનું શું કરવું મારે, તો આ એના માટે છે. તો આ અત્યારે ચાર્જિંગ થાય છે એટલે એ લાઇટ ચાલુ થાય છે, અને આમ તમે કરશો એટલે સીધો થઈ જશે લાઇટ ઉપર. તમે આ લાઇટ જેવી બંધ કરશો તેવી બંધ થઈ જશે. હવે પછી આ સ્વિચ કરવી પડશે, ત્યાર પછી આ ચાલુ થશે આ લાઇટ. ને ઓલી લાઇટમાં તમે કહીશ કેટલો ફરક પડે છે એ તમે જોઈ લો. આ સીધી લાઇનની લાઇટ છે, અને હવે તમે જોઈ લો આ જે લાઇટ જે રહી
કેટલો ફરક પડશે તમે જોઈજો. આ જુઓ તમે કેટલો હાઈ છે. તો આને હું કમ્પ્લીટ ફિટિંગ કરી લઉં છું. ઓકે ગાઈઝ, આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. ગાઈઝ, આ ફૂલે ફૂલ વર્કિંગ લેમ્પ છે અત્યારે. ને ગાઈઝ, આમાં કાંઈ નહીં થાય, તમારે વાપરવાની છૂટ છે. તો આ રીતે ગાઈઝ આપણે કરશું વાયરિંગ એટલે કમ્પ્લીટ થઈ જશે લેમ્પ. તો આ વિડીયો કેવો લાગ્યો તે મને જણાવજો. નિકુંજ ઇલેક્ટ્રોનિક ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય. હવે આપણે મળશું એક નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આખો પાવર બેંક જેવી અને સોલાર પેનલ ને એ બધી લાઇટ જે રહે એ રિપેરિંગ કરશું. ઓકે બાય.